નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જો ધોરણ 9 વિષય ગણિતમાં પહેલું તો અભ્યાસક્રમ છે. એમાં પહેલું ચેપ્ટર જે છે એ પહેલા ચેપ્ટરમાં અમુક મુદ્દાઓ જે છે એને આ વર્ષે રદ કરવામાં આવેલા છે, ચાલુ વર્ષ માટે રદ કરેલા છે. તો એવડાય જે મુદ્દાઓ છે એમાં ઉદાહરણ નંબર 2, 3, 4, 5, 11, 12, ત્યાર પછી વર્ગમૂળ કુંતલની રચના જે છે, ત્યાર પછી સ્વાધ્યાય 1.2માં પ્રશ્ન 2 અને 3, સ્વાધ્યાય 1.3માં પ્રશ્ન નંબર 5 થી 9, મતલબ 1, 2, 3, 4 કરવાના એમાં. ત્યાર પછી સ્વાધ્યાય 1.4માં વાસ્તવિક રેખાનું નિરૂપણ જે છે એને કેન્સલ કર્યું છે. સ્વાધ્યાય 1.4 પૂરેપૂરું કેન્સલ છે. પછી 1.5 જે વાસ્તવિક સંખ્યા પર ગાણિતિક પ્રક્રિયાઓ જે છે એના પછી સ્વાધ્યાય 1.5 એને પણ આ વર્ષે કેન્સલ રાખેલ છે. તો આટલી વસ્તુઓ તમારે ચોપડીની અંદર જ્યાં પણ છે ત્યાં આગળ એની આગળ ચોકડી કરી દેવાની, કારણ કે આ વસ્તુ તમારા કોર્સમાં નથી. જ્યારે આ વર્ષે તમારે જેનો અભ્યાસ કરવાનો છે એ મુદ્દાઓમાં પહેલું તો પ્રસ્તાવના 1.1, જો દરેક ચેપ્ટરની પ્રસ્તાવનાનો સમાવેશ થયેલો. બીજું ઉદાહરણ નંબર 1, ત્યાર પછી કીધું સ્વાધ્યાય 1.1, બરાબર. પછી 1.2 જે પ્રસ્તાવના છે એમાં અસમય સંખ્યાઓ વિશે છે, જેમાં સ્વાધ્યાય 1.2માં દાખલા નંબર 1, પછી પ્રસ્તાવના 1.3 જે આપેલી હોય એમાં વાસ્તવિક સંખ્યાને દશાંશ અભિવ્યક્તિઓ જે છે એના વિશેનું છે. વાસ્તવિક સંખ્યા, અસમય સંખ્યા એ બધા સંખ્યાઓના પ્રકાર છે જે હમણાં જોઈશું આપણે. ત્યાર પછી ઉદાહરણ નંબર 6, 7, 8, 9, 10, 13, 14, 15, 16, 17, 18, 19 ને 20, એમાંથી જે 6 થી 10 સુધીના છે અને 13 થી 20 સુધીના છે એ ક્યાંક ને ક્યાંક રિલેટેડ 8મા ધોરણ તથા એ પહેલાં આગળ જે તમે શીખ્યા હોય એના ઉપરના છે. સ્વાધ્યાય 1.3માં 1 થી 4 જે આપણે ગણવાનું છે અને આગળ જોયું કે 5 થી 9નું હતું એ કેન્સલ હતું. પછી પ્રસ્તાવના નંબર 1.6માં વાસ્તવિક સંખ્યાઓના માટે ઘાતાંકના નિયમ, ધોરણ 7માં તમે ભણી ગયા છો એ જ નિયમોનું પુનરાવર્તન છે, જેમાં ઉદાહરણ નંબર 21 એ આપણા અભ્યાસક્રમમાં છે અને સ્વાધ્યાય 1.6 કહો. તો આટલો અભ્યાસક્રમ જે છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. તમને જે પણ અભ્યાસક્રમ આપેલો છે એની બહારનું પૂછવામાં નહીં આવે, એટલા માટે આ જે પણ અભ્યાસક્રમ છે એટલો જ અભ્યાસ કરવાનો અને આ જ અભ્યાસક્રમના અમુક પોઈન્ટ ધોરણ 10માં પણ ઉપયોગી બનશે.